દો એ હુમલો બુમલો આવી જાય ખબર નહીં. આવા તડકામાં ચા હે તો ભાઈ આ હે મારા આવું હે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ને ભાઈ તમને મસ્ત વસ્તુ બતાવું ભાઈ. આ ધોરિયો તમે જો અહીંથી ધોરિયો આવ્યો રેડી, અહીંથી જઈને અહીંથી વરીને વાંથી વાં જઈને નહીં સિનેમેટિક મીડિયમ મૂક્યો ત્યાં પૂગ્યો દેખાય વાં થઈ પૂગ્યો. મતલબ સ્ટ્રગલ તો બધાની જિંદગીમાં હે. જેવી રીતે ધોરિયાનું અહીંથી વાં પૂગવાનું સ્ટ્રગલ હે ને એવી જ રીતે બધાયનું એટલું સ્ટ્રગલ હોય. વાંથી વાં જઈને પછી એક જગ્યાએ આવેલા દે. હાલો તો હવે ઘડીક વાર બેઠા એ વાડીએ મસ્ત છાંયે કલમુના. બાપુજીને ઉતાવળે નાવું છે. અહીં નાઈ ગયો ને ના ના આવીને ભાગ્યા પાછા. આવું હે આવું હે. તમને ઘડીક વાર મોડા જાવ તો કઈ થઈ નહીં જાય. ચટ ભાગવા માંડે. હાલાલમાં ભેગી માળો જોવો માળો દેખાય કઈ ઈંડા હે કે. હેલો લે ભાઈ અત્યારે હાલે લીંબુડીનું કટિંગ. કારણ કે અમુક બહાર નીકળી ગયા ને એક બાજુ લીંબુડી નમી ગઈ છે સમજ્યા તમે. એક બાજુ ગ્રોથ છે લીંબુડીનો. આ બધે વાવાઝોડાના કામ આ સમજ્યા. ટેકા ભરાવીને એક સાઈડ નીકળીએ ને બધી નમી ન જાય ને એટલે અમુક લીંબુ ન હોય ને ડાયર કાપી નાખું. હા કાંટા લાગી ગયા 2-3 બતાવું. આમાં લાગ્યો એક અહીં ક્યાંક લાગ્યો છે. ગદના દેખાય નહીં બૈરા કરે. હા હાલો હું કાપી લઉં લીંબુડી. ઓકે કેર તો હરખું એક્શનમાં કેર. એક્શન કરને ઓલી આમ કરતો તો ઈ કઈને બેટે પાપા એને બાકી મી મારે. નાના એટલો પાવર હે એ અંદર ન આવ્યા મારા અહીંયા હોઈ ગયા તડકા મેં નહીં ગયો. કેટલા વાગ્યા ખબર તમને? હજી 3 વાગ્યા. તડકો કેવો છે ભાઈ. ઓહ આઈએ ઓહ હે ભાઈ સાહેબ. કાલિયા થઈ જાય એવો તડકો છે કાલિયા. પણ આને જો ભાઈ ગોટ નો ચીલ. ગરમી નથી થતી. ગરમી શું કરવું તો પણ અંદર વયું હોય. અંદર ખાલી જ હતું. ઓલા રૂમમાં હાવ ખાલી છે. સસીના રૂમમાં વયા જાવ. ઈ અહીંયા વહી આવ્યું. અહીં લૂ ખાવા બેઠા. એમાં પાસે સાય લોટીને હતા. દો એ હુમલો બુમલો આવી જાય ખબર નહીં પડે. હુમલો આવી જાય ખબર નહીં પડે. અહીંયા તડકામાં ઓલા ગરમીમાં. એક તો બપોરે ગરમ ખાધું હોય પૂરી. ઓવા તો છે ને જાઓ અંદર વહી જાઓ. ટીપણામાં જો ભૂત થાય દેખાય ઉકળે છે પાણી એવું તમને લાગતું છે. પણ એ બધું પાણીનું છે ને ઓલું છે રિફ્લેક્શન. શું કહેવાય એને? રિફ્લેક્શન. હું પાણી રિફ્લેક્શન બોલ દો. રિફ્લેક્શન સાડે કાન પે દૂંગા એક રેપટા. જા બાપુ તને ચેલેન્જ છે. બાપુજીને છે ને ફાઇન ઉપર ટીકો મારીનો એ 100 રૂપિયા. જલ્દી બોલ. કરવું એ ચેલેન્જ તો તાલીમાં, ન કરું તો ઢીકો માર. હાલો ભાઈ લેવા દે. એવા ચેલેન્જ તો ઓલો પંથોડો કરી દે કાકા એકલો. તું માટી નબળી કહેવા. ઓલો પંથોડો 2 ઢીકા મારીને 200 રૂપિયા લઈ જાય. અને તું મારા હથેળીમાં ઢીકા મારીને ચેલેન્જ ના પાડી દે. નૂબ ઉઠા એ શેઠ ઉઠા ગરમ થઈ ગયા.
હમણાં મેં એને મજાકમાં એમ કીધું ને કે અંદર વયા જાવ, હુમલો આવી જાય. મનમાં લઈ લીધું. અંદર વયું જઈને ભાષણ કરતો હોય કે હુમલો આવે, કાંઈ ન આવે એ કે બિચારા બી ગયા. હું મજાક કરતો હતો યાર. જો હજી બેઠા જો એને કંઈક કેવું કંઈ ગંદા સિરિયસ લઈ લે મારી બધી વાતો. હું મજાકમાં લઉં, એ બધી વાત સિરિયસમાં લે. તું લેવો મારી બધી વાત સિરિયસમાં. ગાઈસ તમે મારા વાળ જો શું મસ્ત લાગે હે વાળ. કઈ નાયો ખબર છે? એટલે કાલ સવારમાં નાયો છે, એટલે બધ નાયો આવી ગરમીમાં. તમે વિચારો કે પ્રિતેશ કેટલો ગંધારો હોય. અરે હું ગંધારો નથી, હું નવરો પેડો હું નાઈને કરું યાર. આવો તડકો બપોરે થોડોક આમ લાગે, બપોરે ગરમી લાગે, પછી ઢૂંઢે નાવાની મજા આવે. હવે જો હું નાઈશ, હવે હું અત્યારે ઘડીક પછી નાઈશ. તે તો નાઈ લીધું સવારમાં, એટલે તું કઈ નાવાના ધતિંગ કરતો નહીં ખોટે ખોટો. રેડી? જો કોક છોકરીએ તને બાઈટ આપી દીધી, જો લાલ લાલ થઈ ગયું હોય. કોઈ કઈ ગર્લ તને કિસ્તી કરેલી હે? ઓકે તો હમણાં હે ને ઘડી પર અહીં હિંચકી લઉં, પછી નાઈ આવું. કારણ કે મને એવું લાગે થોડુંક પ્રેશર આવશે મને હમણાં. બધું ખાવાનું બહુ વધી જાય એમ જે તમે અહીંયા ગામડે. જો સેટ પાછા ઉઠા, હુવેન ઉઠે. ઈ શેઠે સવારે નાઈ લીધું, હારી પેટ હાબુ બાબુ દે સુગંધ આવે બહુ, એ બહુ હાબુ દે. રેડી? બાકી વાળની હેરસ્ટાઈલ ચેક કરો તમારા ભાઈની. એક દિનો ના એટલે વાળની હેરસ્ટાઈલ થઈ જાય ચાકા જેવી. મારે જો ઉપર ચડી ગયા એક નંબર દેખાય તમને? ठीक है तो फिर और क्या क्या काट दूं लोग. जय बाबा की. गाइस बापूजीના પગ અત્યારે જોઈ લો, જીરાવાળા દેખાય તમને? જો દેખાય? પણ આજ પગ છે ને તમે ચોમાસામાં જોવો ને એટલે એકદમ ક્લીન. નાનો છોકરો, નાના છોકરાના પગ કેવા હોય? આના કેવા ઠીંગુરિયાના એવા પગ થઈ જાય નાના. તો હું ચોમાસામાં આવું ને તમને એના પગ બતાવીશ. જોજો અત્યારે તો જો સેટ પાણી પીએ, હવે ડિહાઈડ્રેટ થઈ ગઈ છે એની બોડી, ડિહાઈડ્રેટ કરશે. હા, ચા મારી રાણી ને હું એનો બંધાણી. 42 ડિગ્રી તાપમાનમાં ચા પીવે. સલામ છે ભાઈ તમને. વાહ ભાઈ વાહ. ઓ ભાઈ આવા તડકામાં ચા હે. આને કહેવાય અસલી ચા લવર. અસલી ચા લવર અહીંયા જ છે ભાઈ, જામકામાં. હજી અંદર અડધી મેપીલ જાય ત્યાં ચાની. એક મેપીલ બારી બેઠી છે દેખાય? ગરમ થઈ ગયા મેપીલ થોડીક. ચા ઉપરથી આવ્યો પ્લસ આ ગરમી લાગેલી, એ બધું ભેગું છે. ગડબડ કુછ. તો ગાઈસ ફાઇનલી મારા ભાઈને કોંગ્રેચ્યુલેશન કે ભાઈ એને છોડાવી ફાઇનલી નવી કાર. કઈ ગાડી है भाई? લેમ્બોર્ગિની. देखी है कभी लेम्बोर्गिनी? जैगुआर है दिल्ली भाई, दिल्ली નો નંબર રાખ્યો છે, દિલ્હી 16. બાકી ભાગે બહુ ભાઈ છોરે. વાહ ડ્રિફ્ટ મારે, આ તો ડ્રિફ્ટ મારે. કેટલામાં પડી ભાઈ આ ગાડી? તને પૂછો એનો જવાબ દે. કેટલામાં પડી આ ગાડી? 1000. નાઈ ધોઈને ઓલ સેટ અને ભાઈ મસ્ત આવી જાય. તો ગઈ નાયો, કારણ કે કેટલા દિવસ હરખો નાયો નતો યાર. હું આ બધું હતા ને અહીંયા વ્હાઈટ હેડ્સ ને બધે કાઢી નાખ્યા. તો હાલો મારે જવાનું અત્યારે બગડું, કારણ કે શાકભાજી લેવા જવાનું છે. ગલકા લેવાના છે, કેરી લેવાની, એવું થોડું લેવાનું છે. તો એ લેતા આવીએ એન્ડ પછી આવીને ઘોડા જોવાની ક્લિપ ઉતારવાની છે, એ ઉતાર લઈએ. એન્ડ હવે પહેલાં તો આપણે ભાગીએ લેવા બધું. બાકી ખીજા બા કયું ન હું એક તો ખબર છે ને તમને પોળા જોવાની ક્લિપ. આજે ફેમિલી વ્લોગ બનાવું, ફેમિલી વ્લોગ બનાવી આવું એલા તો રસોડામાં જવું પડે. હાલો આપણે રસોડામાં જઈએ, ફેમિલી વ્લોગ બનાવી નાખું. તો ભાઈ આ હે મારા માસી. ઈ બાજુમાંથી વરિયારી પડી, એનીમાંથી વરિયારી ચોરીને ખાય. બા સમજાઈ દેજો મોંઘી કેટલી હે વરિયારી. રેડી? અને આ હે હેપી. એ કોઈ દી હેપી હોય જ નહીં, કારણ કે એના દાંતમાં રીંગ લાગી છે. અરે ઠોઈ મને ક્યાં સરકારી. અને આને તો તમે ઓળખતા જઈશો, બાલીબેન. અને મારા બા કટ્ટર બા એ દાંતકાજમાં. ઓકે ગાઈસ, આ તો આપણો ફેમિલી બ્લોગ. એવું નથી ને કોઈને બ્લોગમાં આવવાની, એટલે એમ જ થાય. અને આ જો એક પિલ્લો, આ પિલ્લો હે પિલ્લો. પિલ્લાને માર્યો મેં હારી પેટ. જા ગુંડા ખાવા કોઈ તો લઈ જાઓ. એ પાટું કા મારે? એ તું આ ગુંદા હે ને બધાય ખાઈ જા, એટલે હવા ઝાડા થઈ જાય. પૂછ. તો
તો ગાઈસ મજા આવે ને તમને ફેમિલી લીગ જોવાની. તમે એમ કહો કે કાલે એમ કહો કે પિતેશ આખો ફેમિલી બ્લોગ બનાવે એટલે જો તમારો ભાઈ. ઓકે તો આ બ્લોગ ને હવે આ એન્ડ કરી દઈ. મળીએ કાલે નવા બ્લોગ સાથે, કારણ કે આ બધા હાકે હે મિક્સચર એટલે બ્લોગ નહીં બની શકે. ઓકે કાલે નવા બ્લોગ સાથે મળીએ મસ્તનો તાજો એવો તાજો માવો કેવો એની જેવો બ્લોગ બનાવે. હે કાલે મિક્સર રાખે ને તો ડખા કરવાના હો કાયદેસર. હે તબલા વગાડો તમે? તબલા ને તમારે હુલું હે તમારે મંડળી હાકો તમે? બાય ગાઈસ બાય. રામ રામ જી રામ રામ.